નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હાલનું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, આગામી 15 તારીખ સુધી ગુજરાતમાં કેટલા ફેરફારો જોવા મળી શકે છે તેની અપડેટ મેળવીશું. ઠંડી, તાપમાન, ગરમી, ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર અત્યારે મિક્સ ઋતુનો અનુભવ ગુજરાતના ખેડૂત ભાઈઓ કરી રહ્યા છે, પરંતુ મિત્રો બપોર દરમિયાન તાપમાન પણ થોડું ઊંચું ચાલી રહ્યું છે. જ્યારે બપોરનું મહત્તમ તાપમાન ખાસ કરીને 30 થી લઈને 35 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે, એટલે કે નોર્મલ કરતાં થોડું ઊંચું ચાલી રહ્યું છે. જ્યારે મિત્રો રાત્રિનું લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તે પણ નોર્મલ નજીક ચાલી રહ્યું છે, પરંતુ અત્યારે ગુજરાતના તમામ ભાગોની અંદર હળવી ઠંડી જોવા મળી રહી છે, એટલે કે હજુ ગુજરાતમાંથી શિયાળાએ વિદાય નથી લીધી. તેમજ તાપમાન પણ રાત્રિનું 14 ડિગ્રી કરતાં પણ નીચે અમુક ભાગોની અંદર જોવા મળી રહ્યું છે. કચ્છના ભાગો હોય અને ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર તાપમાન 14 આસપાસ નોંધાઈ રહ્યું છે. તે પણ હમણાં 15 તારીખ સુધી વધે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો 15 થી લઈને 20 તારીખ દરમિયાન તાપમાનમાં ફેરફાર થઈ શકે છે અને તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચું આવે તેવી શક્યતા રહેલી છે. આ ફેબ્રુઆરી મહિના દરમિયાન સંપૂર્ણપણે મિક્સ ઋતુ જોવા મળશે, એટલે કે રાત્રે વહેલી સવારે હળવી ઠંડી જોવા મળશે, જ્યારે બપોર દરમિયાન તાપમાનમાં વધારો થશે, જેના કારણે ગરમીની અનુભૂતિ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ ગુજરાતમાંથી હજી શિયાળાએ વિદાય નથી લીધી, તેમજ મિત્રો ફેબ્રુઆરીના અંતમાં સંપૂર્ણપણે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન ઊંચું જશે. ત્યારબાદ ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ જશે. આમ જોવા જઈએ તો બપોરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી ઉપર જાય એટલે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થતી હોય છે, તે મુજબ હજી તાપમાન જોવા મળતું નથી. બાકી મિત્રો ગુજરાતના હવામાનની વાત કરીએ તો હમણાં ગુજરાતની અંદર વરસાદની કોઈ સંભાવના દેખાઈ રહી નથી કે હમણાં કોઈ સિસ્ટમ આવે તેવી પણ શક્યતા ઓછી જોવા મળી રહી છે. 15-16 તારીખ સુધી ગુજરાતનું હવામાન એકંદરે સાવ સૂકું જોવા મળશે અને સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. પવનની મિત્રો વાત કરવામાં આવે તો પવનની ઝડપ અત્યારે સામાન્ય જોવા મળી રહી છે, 10 કરતાં પણ નીચે પવનની ઝડપ પહોંચી ગઈ છે. અમુક ભાગોની અંદર સામાન્ય પવનો જોવા મળી રહ્યા છે, બાકી આમ સમધારણ આપણે દેશી ભાષામાં કહીએ તે મુજબના પવનો જોવા મળી રહ્યા છે. અને એ પણ મિત્રો ઉત્તર પૂર્વના જે ઉત્તર ભારતના પવનો છે તે મુજબ જોવા મળી રહી છે. અમુક વિસ્તારોની અંદર પવનની દિશા અદલા બદલી જોવા મળી રહી છે, એટલે તમામ ભાગોની અંદર આ મુજબના પવનો જોવા મળતા નથી. બાકી રહી મિત્રો ઝાકળ વરસાદની, તો હાલ મિત્રો છેલ્લા ઝાકળ વરસાદના રાઉન્ડ બાદ ઝાકળ વરસાદનું પ્રમાણ ઓછું થયું હતું, પરંતુ ગઈકાલે 2 દિવસથી ફરી પાછું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગો જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, ખંભાળિયા, જામનગર, કાલાવડ, લાલપુર, થ્રોલ તેમજ હળવદ જેવા મોરબીના ભાગો, કચ્છના નલિયા, રાપર, ગાંધીધામ જેવા ભાગો, ભુજના ભાગો, આ ભાગોની અંદર હજુ ઝાકળ વરસાદનું પ્રમાણ વહેલી સવારે જોવા મળી રહ્યું છે, પરંતુ દરરોજ પ્રમાણ વધી નથી રહ્યું, વધઘટ જોવા મળી રહ્યું છે. તેમજ મિત્રો 15 તારીખ બાદ એટલે કે ફેબ્રુઆરીના છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા રહેલી છે. એ પણ મિત્રો ખાસ કરીને કચ્છના ભાગો, દરિયાના વિસ્તારો હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર જે દરિયાકાંઠાના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી છે. તે પણ વિસ્તારો અપડેટ આપતા રહીશું. મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.